આલો તમારું પર્સ. હા. પાછા ભૂલી જશો તમે. અરે તું વિચાર, કોઈની સાથે આવું કરાય? અરે લોકો છે ને એ કૂતરાને પાળે છે ને આ તો મારી જનેતા, મારી સગી માં છે. એ બધી મગજમારી તમે નહીં કરો. હું તમને ખાલી કહું ને એટલું જ તમે કરો. જાઓ, તમારી માને અહીંયાથી લઈને ઉપડો. પણ શીલા, તું એકવાર વિચારીને તો જો, આની જગ્યાએ તારા મમ્મી હોય તો કેવું થાય તને? મારે તો પહેલા મમ્મી છે જ નહીં. અને જો મમ્મી હોય ને તો પણ આવી રીતે ન રહેતા હોય, સરખી રીતે રહેતા હોય. પણ શીલા, મમ્મીએ કર્યું છે શું? તું જ્યારે પણ કે ત્યારે મમ્મી કામ કરી નાખે છે, રસોઈ બનાવી નાખે છે, બધું જ કામ ઘરનું એ જ કરે છે. છતાં પણ તને મમ્મીમાં વાંધો શું છે? અને શીલા, આમ જોઈએ ને તો તું મારા મમ્મીને તારા મમ્મીની તરીકે રાખતી જ નથી. આપણે બંને એને નોકરાણીની જેમ રાખીએ છીએ. હા તો છે ને, મારે એવી નોકરાણીની કંઈ જરૂર નથી. લઈને ઉપડો એને. અરે હું કેવો નાલાયક દીકરો છું. તું મારી માને નોકરાણી કહે છે, છતાં પણ હું અહીંયા ઊભો સાંભળ્યા કરું છું, કારણ કે મારી મજબૂરી છે. જો તમારે નહીં સાંભળવું હોય ને તો હું અત્યારે જ મારા પપ્પાના ઘરે જતી રહું. પછી તમે લોકો રહેજો એકલા, તમે અને તમારા મમ્મી. પણ શીલા, હું મમ્મીને ક્યાં મૂકવા જાઉં? મારે કોઈ બીજો ભાઈ પણ નથી. કે વૃદ્ધાશ્રમ બંધ થઈ ગયા છે? વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. પણ જો હું મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ ને તો લોકો વાતું કરશે કે સત્ય દીકરે માને વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો. એ માં જેણે મને પાળી પોસીને મોટો કર્યો, અરે મારા એટલા કામ કર્યા, એને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? તું કેમ કહે છે એવું? જ્યારે હું નાનો હતો ને ત્યારે જ મારા પપ્પાનું અવસાન થયું હતું. મારી માએ બધાના ઘરે જઈને કામ કરી અને મને પાળી પોસીને મોટો કર્યો છે, અને તું કહે છે એને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? એ તો હરેક માની ફરજ હોય. એમાં કઈ મોટો ઉપકાર નથી કર્યો તમારી માએ તમને મોટો કર્યો. તો સાંભળ શીલા, આપણે આપણી માને સાચવીએ ને એ પણ આપણી એક ફરજ જ કહેવાય. એ પણ આપણે કોઈ મોટો ઉપકાર નથી કરતા એની ઉપર. હા તો એ બધી ફરજો તમે બંને નિભાવ્યા કરો. હું તો નીકળું છું આ ઘરમાંથી. અરે તું સમજતી કેમ નથી? જો તું આ ઘરની બહાર જાય તો પણ અમારા ઘરની બદનામી થશે, અને આપણા બંનેનો સંબંધ તૂટે ને એ તો મારા મમ્મી કોઈ દિવસ નહીં સ્વીકારે. એટલે જ હું તમને કહું છું, આપણો સંબંધ તૂટે એ પહેલા તમે મમ્મીને ગમે ત્યાં મૂકી આવો. વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કે જ્યાં ગમે ત્યાં મૂકી આવો, મને કઈ ફરક નહીં પડે. એમ પણ વૃદ્ધાશ્રમમાં જો તમે એમને મૂકી આવશો ને તો લોકો વાતો કરશે. તો એની કરતાં તમે એમને રસ્તે રખડતા જ મૂકી દો. હવે તમે આ બાબતે મારી સાથે તો દલીલ નહીં જ કરતા. એમને તમે ગમે ત્યાં મૂકી આવો, એમનો રસ્તો તમે કાઢો. મને નથી ખબર. એ ડોસી મારી સાથે નહીં જોઈએ. બસ હું જાઉં છું. શિવમના બાપુ, જો આજે આપણો દીકરો મોટો થઈ ગયો છે. તમે તો એને નાનો હતો ત્યારે જોયો હતો ને, ખબર છે કેટલી તનતોડ તમે મહેનત કરતા હતા એને ભણાવવામાં. તમે એને કેટલો લાડકોડથી ઉછેર્યો છે. પણ આજે તમારી મહેનત સફળ ગઈ છે કે આપણો દીકરો આજે બહુ ડાયો, બહુ સમજુ થઈ ગયો છે. અને એક વાત કહું, લોકો છે ને એના પતિ જતા રહે ને તો સુખડનો હાર ચડાવે છે, પણ મેં નથી ચડાવ્યો. કેમ? હજી તમે મારા માટે જીવો જ છો, મારા હૃદયમાં છો, આપણા દીકરાના હૃદયમાં છો. પછી શા માટે હું હાર ચડાવું? હે ને? અને આમ પણ આપણે બંને રાતે અને સવારે વાતો કરીએ છીએ ને. જો તમારા ચહેરા પર હસી આવી ગઈ ને. શું કહો છો? આ બેગ? અરે ના, હું ક્યાંય નથી જતી. આ તો પગે જરા રસોડી જેવું થયું છે ને તો આપણો દીકરો કહે છે કે મમ્મી એ ક્યારેક દુખશે તો, એટલે ચાલો આપણે કોઈ વૈદ પાસે જઈએ અને એનો ઈલાજ કરાવી આવીએ. એટલે હું જાઉં છું. હા ને? તમે શાંતિથી રહેજો, હું આવી જઈશ. અરે આવી ગયો મારો દીકરો. હા. જુઓ તમારા જેવો જ દેખાય છે.
હું જાઉં છું હો. હા બેટા આમ આપણે કયા વૈદ પાસે જવાનું છે? આપણે દેશી વૈદ પાસે જવાનું છે. આ તમને પગમાં રસોડી થઈ છે ને તો ડામ દેતા આવ્યા. દામ દેવો પડશે? હા પણ બેટા વૈદ પાસે તો દામ દઈને તો આવતા રહેવાનું હોય, તો પછી આ કપડાં. હા માં, પણ એમાં એવું છે ને કે ત્યાં 2-3 દિવસ રોકાવાનું થાય ને તો સાથે સાથે બેગ લઈ લીધું છે. બેટા જો આમ પણ ક્યારેક છે ને રોટલી કરતા વરાળ લાગી જાય ને તો એ મને 2-3 દિવસ બહુ બળે છે. તો આટલો મોટો ડામ દે તો પછી મને કેટલી બળતરા થાય. અને આમે મને હજી દુખતું નથી, તો આપણે ઘરે જ રહીએ તો બેટા. અરે મમ્મી, એ અત્યારે નથી દુખતું, પણ સમય જતા જતા એ દુખશે ને જો એનો સમયસર ઈલાજ નહીં થાય ને તો એ બહુ મોટી તકલીફ ઊભી કરશે. બાકી બેટા ડામની બળતરા તો બહુ ખરાબ હોય. હા અરે મમ્મી, આ બધી ચિંતા કરો માં તમે. આપણે રસોડી ઉપર એકવાર ડામ જીવરાઈ દઈએ ને એટલે રસોડી મટી જશે. એટલે પછી તમારે જીવનભરની શાંતિ. આ બધું વિચારોમાં ચાલો મારી સાથે. આ લઈ લે ને, મારાથી નહીં લેવાય. ચાલો. હે ભગવાન, તમે ઉપાધિ નહીં કરતા, એ તો હું સહન કરી લઈશ. હા બધા હજી મને ઘર છોડીને જવાનું નથી ગમતું. રહેવા દે ને. અરે માં, તમારે ક્યાં ત્યાં આખી જિંદગી જવાનું છે? 2-3 દિવસની તો વાત છે, પાછા આવતા રહીશું ને આપણે. ચાલ. બેટા આપણે વહેલી સવારે અંધારે નીકળ્યા. કેટલો ટાઈમ થઈ ગયો સુરત છોડ્યાને. આપણે કે ગામ આવ્યા છીએ? અરે મમ્મી, આપણે અમદાવાદ આવ્યા છીએ. હા અમદાવાદ આવી ગયું? હા. તો ઓલા વૈદજી ક્યાં છે? અહીંયા મને તો ક્યાંય દેખાતા નથી. મમ્મી, હું તમને એક વાત કહેવા માંગુ છું. અરે વાત કેવી હોય એ મૂંઝાયા વગર કે ને. તું તો મારો કાળજાન કટકો છે. તારે કઈ આવું બધું કહેવાનું ને પૂછવાનું હોય? બોલ બોલ બેટા, શું વાત છે? મમ્મી, વાત એવી છે ને કે કહેતા મારી જીભ નથી ઉપડતી, પણ હું મજબૂર છું. અરે પણ એવી તે કેવી વાત છે કે મને કહેતા તને આટલો બધો મૂંઝારો થાય છે? અરે બોલ ને, બોલ, જે વાત હોય એ કે તું તારે. મમ્મી, મેં અત્યાર સુધી તો તમને કાંઈ નહોતું કીધું, પણ અત્યારે હું કહું છું કે શીલાને તમારી જોડે નહીં ફાવે. એ તમારી સાથે આપણા ઘરમાં રહેવા નથી માંગતી. એટલે જ હું તમને અહીંયા મૂકવા આવ્યો છું. મને અહીંયા મૂકવા આવ્યો છે? હાવ આવી અજાણી જગ્યાએ? ઈ તો પારકી દીકરી છે, પણ તું તો મારો છે. આય મૂકવા આવતા તને કાંઈ ન થયું બેટા, કાંઈ ન થયું તને. અરે કીધું હોત ને તો હું ઘર છોડીને જતી રહેત, હું મારું ક્યાંય કાંઈક કરી લેત, પણ તું મને સુરતથી અહીંયા સુધી લાવ્યો. મમ્મી, હું મજબૂર છું. નકર તમને અહીંયા મૂકતા મારું પણ મન નથી માનતું. બેટા તને મેં શૂન્યમાંથી આટલો મોટો કર્યો, 25 વર્ષનો કર્યો. ત્યાં સુધી તો મને છોડવાનો તને વિચાર ન આવ્યો, અને ઓલી 5 દિવસથી આવી છે
અને તું મને અહીંયા છોડવા મજબૂર થઈ ગયો. એવી કેવી મજબૂરી હોય બેટા. અરે એકવાર તો તે એને સમજાવી હોત અને મને ઘરે જ કીધું હોત ને બેટા, હું ક્યાંય ઝૂંપડામાં રહી લેત. પણ હવે અહીંયા હું ક્યાં જઈશ અને કોને કહીશ કે મારા છોકરાએ મને કાઢી મૂકી છે? અરે બેટા, તું તો મને એમ કહીને લાવ્યો હતો કે માં તારે પગે રહોળી છે ને ન્યા ડામ દેવો છે એટલે તને આખી જિંદગી પછી આરામ રહે. અને મને એવું સારું લાગ્યું તું કે તું મારા માટે આટલી બધી ચિંતા કરસ. પણ તે તો મને કાળસે ડામ દીધો બેટા, કાળસે ડામ દીધો. અરે ગમે એવો નપાવટ દીકરો હોય ને એ માને આવી રીતે તો નો જ છોડે અને આવા ડામ તો નો જ દે બેટા. અરે પગે ડામ દીધો હોત ને તો હું ઈ સહન કરી લેત. કાળજાનો ડામ હું કોને બતાવીશ, કોને બતાવીશ? બટા કહેવાય છે ને, સોરું કસોરું થાય માવતર કોઈ દી કમાવતર ન થાય. માં તો હંમેશા દીકરાની ખુશીમાં જ ખુશ હોય ને એના દુઃખમાં દુઃખી હોય. બટા એની હારે રહીને જો તું ખુશ અને સુખી થતો હોય ને તો હું તો મારા દાડા ક્યાંય કાઢી નાખીશ. તું ઉપાધિ નહીં કરતો, મને કોઈ દી યાદે નહીં કરતો બટા. નહીં તો ઓલી કહે કે હજી માનો છેડો મૂકતો નથી. હું જતી રહીશ હો બટા. જા બટા જા, તું સુખી રહે. મમ્મી મને માફ કરી દો મમ્મી. મારો પણ જીવ નથી માંગતો તમને અહીંયા છોડીને જવાનું, પણ મને માફ કરી દો. બટા માં તો હંમેશા માફ કરવા માટે જ જીવતી હોય છે. છોકરાઓ ગમે એવા કાળા કામ કરે, માં તો હંમેશા એને માફ જ કરે છે. એટલે જા તું તારે એની હારે ખુશ રહે. હું મારા દાડા ક્યાંય કાઢી નાખીશ. જા માર દીકરો જા. પણ મમ્મી એક કામ કરજો, તમે છે ને અહીંયા ગમે ત્યાં રહેજો પણ વૃદ્ધાશ્રમમાં નહીં જતા. જો તમે વૃદ્ધાશ્રમમાં જશો ને તો મારી આબરૂ ઉપર કાળો ડાઘ લાગશે મારી પાસે. તમે અહીંયા રોડ ઉપર ગમે ત્યાં તમારી જિંદગી વિતાવી નાખ્યો. મારું એટલું કામ કરજો મારી માં. અરે બટા, માં શું માં, હું તારી આબરૂ જવા દઉં? અરે નહીં જવા દઉં બટા. હું છે ને ગમે ન્યા ઝાડી ઝાખરીમાં પડી રહીશ અને બટકું રોટલો ક્યાંય ઉકરડામાંથી મળશે ને એ ખાઈને હું મારા દાડા પૂરા કરી નાખીશ. પણ હું એવી કોઈ જગ્યાએ નહીં જાઉં કે જ્યાં છે ને તારી આબરૂને બટ્ટો લાગે. જા બટા જા, હવે વધારે નહીં રે અહીંયા, નહીં તો તું મને છોડી નહીં શકે. જા મારો દીકરો, તું જા, ખુશ રહેશે. જા. મમ્મી કેમ કે દેખાતા નથી? ક્યાં ગયા છે? એમાં એવું છે ને, મમ્મી જાત્રાએ ગયા છે. હા જાત્રાએ ગયા છે? મમ્મી જાત્રાએ ગયા છે. ઠીક, હા હા, સારું કહેવાય જાત્રાએ ગયા. અમે અત્યારે અમે નરવાય છે ને શરીરની, હા એટલે જાત્રાએ મોકલું જોઈએ, વાંધો નહીં. અને આવું મારે તો બિચારા જાત્રા કરે તો એની મજા આવે. હું તો શું ઘરમાં ને ઘરમાં બેઠો રહું એક ધારું, એને તો ક્યાંય બહાર જવું નહીં. તમે તો કંઈક બહાર જતા હોય, તું કંઈક નોકરીએ જતો હો, એટલે તને આમ કંઈક બહાર જવા મળે. એને જ બિચારાને હું ઘરમાં હોય, એને આવ્યા ઘરમાં બસ. એ જાત્રાએ ગયા ને બહુ સારામાં સારું કામ કર્યું, એ મોકલી દીધા ને જાત્રાએ. જાત્રાએ પાછું બધી લાઈન મોકલાશે ને, ગરમ સાલ ને ટાઈટ બહુ હોય ને એ પાછા હેરાન થાય. ના ના ના, બધી વ્યવસ્થા. એમાં એવું હતું ને કે અમારા ઘરની બાજુમાં એક ગ્રુપ હતું કે બધા સાથે સાથે જતા હતા. મેં કીધું ચાલો ને મમ્મી તમે પણ જઈ આવો ને જાત્રા.
બરાબર આ હથવારો છે બધા એની કેવડા જ હોય ને બધા એટલે મજા આવે ને એમ. મમ્મી તો ના જ પાડતા હતા, પણ મેં જ એમને ફોર્સ કરીને કીધું કે બાજુવાળા બધા જાય છે, આખો સંઘ જાય છે, તો તમે એમની સાથે જાઓ ને. અને પેલા શાંતા માસી પણ કહેતા હતા, એટલે પછી એમની સાથે મોકલી જ દીધા, થોડુંક એમનું માઇન્ડ ફ્રેશ થાય ને. આ કહેવાય દીકરાને. મારા બેનને તો દીકરો તો સારો મળ્યો, એની વહુ હારી મળી ગયો. બે એનું કેટલું ધ્યાન રાખે છે. તારી મમ્મીએ તો આખી જિંદગી પણ મહેનત કરી કરી નાખી, એની જિંદગી નીચોવી નાખી. ત્યારે માંડી બે પાંદડે થઈ અને એના નસીબ હારા કે તારા જેવો દીકરો અને આના જેવું પુત્ર બધું મળે. નકર આ સમયમાં જાત્રા કરાવે કોઈ પૈસા ખર્ચીને જો કામ કરાવે ઘરનું. અરે ઘરમાં રાખે બટકું રોટલો આપે તોય ઘણોય. આ તો તમે બે સંતાનો હારા છો કે એને રાખો છો. મમ્મી તો ના પાડતા હતા ને, તો એ મેં એમના હાથમાં 2000 રૂપિયા આપ્યા, કારણ કે મેં કીધું કે તમારે કંઈ જોતું એવું કંઈ લેવું હોય તો લઈ લેજો એમ. એટલે છે હા નથી એને જોતી, જરૂર નથી એને જાત્રાએ નથી જવું, પૈસા નથી જોતા, છતાંય આ સિલાઈ આપ્યા, પૈસા સિલાઈ આપ્યા તો સારું જ કહેવાય ને. તો મને કહેવાય નહીં જાત્રાએ મોકલવાના હતા તો. એમાં એવું છે ને કે અચાનક બધું બની ગયું ને, તો હું તાર મામીને મોકલો તે આમ. હા વાત સાચી છે, કહેતા હતા મારા મમ્મી, પણ અચાનક બધું બની ગયું ને તે એમાં કંઈ યાદ જ ન આવ્યું તમને ફોન કરવાનું. મામા એ બધી વાત છોડો ને, તમે ચા પીશો ને તો હું ચા લઈને આવું. નહીં મારે ચા નથી પીવી, તમે બેસો. એમને તારે કામ ધંધા કેમ હાલે છે? બસ એકદમ સારા. છે હા હા હા. કેટલા દિવસની જાત્રા છે? 10-15 હા 10 દિવસ, હા. હા હા. અને જો આ જાત્રાએ જ આવી ને પછી જે આવે ને એના ધામધૂમથી એનું સ્વાગત કરવાનું હોય. પાછા મને કહેજો સમજ્યા, હા એટલે હું બધાને લઈને આવું, તારા મામીને એને છોકરાને બધાને લઈને આવું. અને આપણે એવું સ્વાગત કરવાનું છે ને કે આખી સોસાયટી બધાને ખબર પડી જોઈએ. કારણ કે આનું મહત્વ છે. જાત્રામાંથી જે જઈને આવે ને, જાત્રા એ ક્યાં જાય? જાત્રા કરવા ક્યાં જાય? માણા ભગવાનના મંદિરે જાય. બાકી તમે આમ જાઓ ને, જે ભગવાનનો ભાવ હોય અંદર તમે ફરો ને એને જાત્રા કહેવાય. અને પછી તમે એમણા મોજ મસ્તી માટે ફરો ને એને શું કહેવાય? ટૂર કહેવાય. હા એ તો છે. જાત્રા એ જાય ને એટલે એનું સ્વાગત કરવું પડે. આ આપણે જૂનો રીત રિવાજ છે સમજ્યા. હા કારણ કે જાત્રાએ જે માણસ જાય ને એના મનમાં શું હોય? ભાવ હોય, ભગવાનનું સ્મરણ હોય. એ કોળિયો ખાય ને તોય એને એમ લાગે કે હું પ્રસાદ ખાઉં છું. અને જો એ રાતે સત્સંગ કરતા હોય, પછી સવારે પાછા એ કંઈક મંગળામાં દર્શન કરવા જાય, પછી બપોરે રાજભોગના દર્શન કરવા જાય, સાંજે દર્શન કરીને પાછા હુવે અને સાંજે સત્સંગ કરે, એવું બધું આખો દિવસ એ ભગવાન રૂપી જ બની ગયા હોય. એટલે એ લોકોના દિલમાં ભગવાન વસી જ ગયા હોય એમ જ માની લેવાનું આપણે. એટલે પછી જ્યારે એ આવે ને તો કે તારા મમ્મી કે મારા બેન આવતા એવું નથી આપણે રાખવાનું. સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ, દેવી સ્વરૂપ આવે છે એમ રાખીને આપણે એનું સ્વાગત કરવાનું છે. હા મામા, તમે જે કીધું ને એમ જ આપણે સ્વાગત કરીશું. એટલે જાત્રાનું તો બહુ મહત્વ છે. અને જાત્રા માણસ અને ભગવાન આપણા મનમાં હોય અને તમે ફરો ને એ જાત્રા જ કહેવાય. પછી તમે ફરો ગાર્ડનમાં ફરતા હો અને જો ભગવાન તમારા મનમાં હોય અને સ્મરણ કરતા કરતા ફરો ને તો એ એક પ્રકારની જાત્રા જ કહેવાય. પણ તમે મંદિરમાં જાઓ અને તમારા અંદર ભગવાનનું કાંઈ સ્મરણ ન હોય ને બીજા નવા વિચાર આવતા હોય, જેવા ખરાબ વિચાર આવતા હોય ને તમે મંદિરમાં ફરો ને તો એ જાત્રા ન કહેવાય, ભલે મંદિર હોય. અરે મામા, તમને શું ખબર, હું તો મારી સાસુને મારી માં કરતાં પણ વિશેષ સમજુ છું. એટલે જ તો અમે બંનેવે મળી અને ઉછીના પૈસા લઈને એમને જાત્રાએ મોકલ્યા. તો પછી એમાં સ્વાગતમાં થોડી અમે કંઈ કમી રાખીએ. એ તો મારી બેને છે ને કંઈક પૂન કર્યા છે તો જ તમારી પુત્ર વધુ, તો જ આની જેવી પુત્ર વધુ અને તારા જેવો પુત્ર સંસ્કારી થાય. નકર બધા થાય ઉટાવીને સમજ્યા, ખાવાય ન આપે એવા થાય બધા. હાલો બહુ વાત થઈ ગઈ, હવે હું જાઉં છું. અરે મામા જમીને ગયા? હા હા, ના જમવું નથી, મારે મોડું થાય છે અને પછી આવશે. હવે પાછું જાવ ને, આવો કીધું યાદ રાખજો. આવે એટલે મને 2 દી પહેલા ફોન કરી દેજે, મારે કંઈક કામ હોય ને એ પડતા મૂકું. હા હા હું ફોન સારું આવજો, બે આવજો આટો મારવા. અને હવે તાર મમ્મી નથી રોકાવા એમ આવજો ને. નહીં આવશે તમે. આ શું તો કીધું? શું કામ જાત્રાનું કીધું? એને ખબર પડી જશે તો ત્યારે શું જવાબ દઈશું? હા તો અત્યારે તો આપણે સારું સારું બોલવું જ પડે ને, નહીંતર પાછું આપણે ખોટું બોલીએ છીએ એ એમને ખબર પડી જાય. અને તમે શું એમને જમવા માટે રોકતા હતા? જવા દેવાય ને ફટાફટ. તો જમવા માટે તો કેવું પડે ને, કોઈ અતિથિ આવે ને એમાં પણ આપણા મામા હતા, એ કોઈ પરાયા તો હતા નહીં. અરે મને તો કેટલી બીક લાગતી હતી આપણે ખોટું બોલતા હતા એટલે.
પણ ગયા. અત્યારે તો ભલે ગયા, કારણ કે આપણે ખોટું ખોટું કીધું છે બધું, પણ જ્યારે એને સાચી હકીકત ખબર પડશે ને ત્યારે આપણે બંનેની ધૂળ કાઢી નાખશે. એના મગજને તું ઓળખતી નથી. ખબર પડે ત્યારની વાત ત્યારે. અત્યારથી શું કામ ટેન્શન લેવ છો? અત્યારે તો સોલ્વ થઈ ગયું ને, બસ. અને એટલું બધું તમે ટેન્શન શું કામ લેવ છો? મામાનું ચાલે એમના ઘરમાં, આપણા ઘરમાં શું છે? મામાને હું જવાબ આપી દઈશ, તમે બિલકુલ ચિંતા ના કરો. મામા શું આપણે અહીંયા બાજરાની ગુણ નાખી જાય છે? બાજરાની ગુણ કોઈ નાખવા ન આવે, પણ વડીલ હોય ને એનું માન રાખવું પડે ને એનું સાંભળવું પણ પડે. વડીલ માણસ હોય તો કોઈ દિવસ લઈ જવાય ને એમની બેનને 2 દિવસ ઘરે રોકાવા માટે. હું આવી ત્યારથી કોઈ દિવસ મામાએ કીધું નથી કે ચાલો બેન તમે આવો રોકાવા માટે. હા, પણ એમનું સ્વભાવ જ છે થોડો કંજૂસિયો, એટલે નહોતા લઈ ગયા. મક્કી જ્યુસ છે, મક્કી જ્યુસ. અને એમ પણ મામાનું તો છે ને એમના ઘરમાં કંઈ ચાલતું પણ નહીં હોય, મામીનો જ હુકમ ચાલતો હશે. મામા તો બિચારા થોડા સારા લાગે છે, પણ મામી જ ઘરે કોઈને આવવા જવા નહીં દેતા. તને મામીની પડી છે, મામીનું દેખાય છે કે મામી આવા છે, મામી આવા છે. તારું નથી દેખાતું? મારે તારા કારણે મારા માને આમ રસ્તે રઝળતા કરવા પડ્યા છે. ને આમ પણ દીકરાને તો એના માવતર વાલા જ હોય છે, પણ આ જ્યારથી દીકરો વહુ લઈ આવે છે ને પછી જ કોને ખબર શું પુરાતન ઉપડે છે. મને કંઈ શોખ નથી મમ્મીને આમ ઘરમાંથી કાઢી મૂકવાનો, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે, નથી ફાવતું એમની સાથે તો હું શું કરું? અને એમ પણ મને આ બધી પંચાયત કરવાનો ટાઈમ નથી, મારા ઘરમાં બહુ બધું કામ છે. બેસો તમે. હે ભગવાન, મારી તો શું દશા આવી છે. જ્યારથી આ મારા પનારે પડી છે ને મારું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. આંટી, તમે અહીંયા આ હાલતમાં અહીંયા શું કરો છો આવી રીતે? બેટા તું વિકી ને શીલાનો ભાઈ છો ને તું? હા આંટી, હું શીલાનો ભાઈ વિકી. પણ તમે અહીંયા આવી રીતે અને કેમ રોવો છો? અરે આંટી તમે રડો નહીં, રડો નહીં, તમે મને વાત કરો, શું થયું તમને? બેટા તારી બેન શીલા ને હું નહોતી ગમતી અને એણે મારા દીકરાને ખૂબ ધમકાવ્યો, ખીજાડી, એની હારે ઝઘડા કર્યા અને કેટલાય દી સુધી એણે અબોલા રાખ્યા કે બસ તારી માને તું ક્યાંક મૂક્યા. અને મારો દીકરો બધા અહીંયા અમદાવાદમાં મૂકી ગયો રજાથી અને એ જતો રહ્યો. હે ભગવાન, આ શું અનર્થ થઈ રહ્યો છે? આ જીજાજી તમને આવી હાલતમાં મૂકીને વયા ગયા? હા, પેલા મારી પાસે બહાનું કાઢ્યું કે આપણે એક વૈદ પાસે જઈએ છીએ, એટલે હું આવવા માટે તૈયાર થઈ ગઈ. અને પછી અહીં આવીને એણે વાતનો ફોડ પાડ્યો કે શીલાને તમે નથી ગમતા ને એટલે હું તમને અહીંયા મૂકવા આવ્યો છું. અને પાછો મને કહે વૃદ્ધાશ્રમમાં નહીં જતા ને તો મારી આબરૂ જાય. હવે મારી જિંદગીના જેટલા દાડા રહ્યા છે ને એ બધાય રઝળીને ખાવાના દાડા આવ્યા છે. ના ના આંટી, હું આવો અનર્થ નહીં થવા દઉં. તમે રડો નહીં, તમે ચાલો મારી ઘરે ચાલો. ના બેટા ના, મારે તારા ઘરે નથી આવવું. નહીં તો તારી બેનને લાગશે કે મારા માવતરે જઈને આ ડોહીએ ફરિયાદ કરી અને મારી બેઇજ્જતી કરી. હું બેટા અહીંયા ક્યાંય પણ પડી રહીશ. અરે બટકું રોટલો તો મને કોઈ નાખી જશે, કૂતરાને નાખે છે તો મને નહીં નાખે. તું ઉપાધિ કરમાં બેટા, તું તારે જા, હું અહીંયા છું. હમણાં જો આમે ઘડીક પોરો ખાઈને પછી હું આગળ જવાની છું. ના ના આંટી, લોકો તો વૃદ્ધાઓની સેવા કરતા હોય છે અને તમે તો મારા માવતર સમાન છો. તમને હું અહીંયા રઝળતા નહીં રહેવા દઉં આંટી. તમે ચાલો મારી ઘરે ચાલો. ના બેટા ના,
તારા ઘરે આવીને હું તારા પર બોજ બનવા નથી માંગતી. બેટા મને તો ક્યાંય આશરો મળી જાય. તું તારે જા, મારે તારા ઘરે નથી આવવું બેટા, નથી આવવું મારે તારા ઘરે. ના ના આંટી, તમે હાથ ન જોડો, તમે રડો નહીં. અને આંટી તમે અહીંયા રસ્તા ઉપર ભીખ માંગીને ખાઓ એ હું જરાય નહીં થવા દો. તમે આંટી પ્લીઝ હાલો મારી ઘરે હાલો. ના બેટા સાંભળ, હું તો સુરત રહું છું. આ ગામ તો મારા માટે અજાણ્યું છે, મને ક્યાં કોઈ ઓળખે છે. અરે બટકું રોટલો તો મને કોઈ કે નાખી દે. તું તાર જા બેટા, મારે નથી આવવું તારા ઘરે, મારે નથી આવવું, નથી આવવું મારે. ના ના આંટી, હવે તમે એક શબ્દ ન બોલતા, હું તમારું કંઈ જ નહીં સાંભળું. તમે હાલો મારી ઘરે હાલો. ના ના બેટા મારે નથી આવવું. ના આંટી, હું કાંઈ નહીં સાંભળું. તમે ચાલો મારી ઘરે ચાલો, ચાલો હાલો હું લઈ લઉં. તું બહુ જિદ્દી છે. આંટી ચાલો. આ તું કહેતો તો કંઈક ચારધામની યાત્રાએ ગયા છે તારી મમ્મી, હા. તો ક્યારે આવશે? કેટલા દિવસ છે? 4-5 દિવસ, 2-3 દિવસ. કેમ 2-3 દિવસ કે 4-5? તમને કઈ ખબર નથી? નહીં 4-5 દિવસ, 4-5 દિવસમાં આવી જશે. આવી જશે. પછી એનો કઈ ફોન આવ્યો તો ક્યાં છે ને એવું કઈ? છેલ્લે ફોન કર્યો ત્યારે હરિદ્વાર હતા, બીજી તો કઈ ખબર નથી. હમણાં નેટવર્કનો બહુ ઇશ્યુ છે. નેટવર્કનો ઇસ્યુ છે? હા. હા, જુઓ ને નેટવર્ક જ નથી આવતું મામા. નેટવર્કના દીકરાઓ નાલાયકો, મને બધી ખબર છે કે તે તારી માને ક્યાં મૂકી આવ્યો છો. આની ચડામણીમાં આવીને તું તારી માને રસ્તે મૂકી આવ્યો. આ તો મને આપણા ગામનો એટલે મળ્યો ને કાનજી, એટલે મને બધી ખબર પડી. એને બધી વાત કરી. મેં કીધું હું ગયો તો ભાણો તો એમ કહેતો હતો એ જાત્રાએ ગયા છે ને ત્યારે મેં તમારા બેના બહુ વખાણ કર્યા. અરે મારું તો રોય ઉકળી ગયું આ વાત સાંભળી કે એક હગ્ગી માને એનો હગ્ગો દીકરો રસ્તા ઉપર મૂકી દે અને એમ કહે પાછો કે તમે આયા જ રહેજો. એમ તારી જીભ કેમ ઉપડે ના લાયક? હારો ડૂબી મરો, ડૂબી મરો. એક જનેતા જેણે તમને જન્મ આપ્યો છે, નાનેથી મોટો કર્યો, જેણે તને મોટો કરવા માટે દુઃખ સહન કર્યા. અરે એ જ્યારે તારા પપ્પા ગુજરી ગયા ને ત્યારે છે ને તારી મમ્મીની ઉંમર એ કાંઈ નહોતી. એ ધારત તો બીજા લગ્ન કરી એક જ, પણ તારા સુખ ખાતર એને એમ થયું કે મારો છોકરો દુઃખી ન થવો જોઈએ, એટલે એને બીજા લગ્ન ન કર્યા. અને તું તે એના અપકારનો બદલો આવી રીતે આપ્યો. એને એહસાન માનવો જોઈએ. એહસાન તને શરમ ન આવી? અને આવું બધું તને શીખવાડે છે કોણ? તું પહેલા તો આવો નહોતો. આજ છે ને તારી બાયડી, આજ છે ને, આજ શીખવાડ્યું ને એને. અરે હવે નીચું મોટું કરીને સાંભળો છો? અરે આવું બોલતા આપણે છે ને જીભ કપાઈ જવી જોઈએ. અરે તું આવી રીતે આવું વર્તન કરે? પણ મામા, મમ્મી ઘરમાં સરખા રહેતા જ ન હતા. મને મમ્મી સાથે સહેજ પણ ફાવતું ન હતું. બધા જ કામમાં કચકચ. સવારે વહેલા ઉઠાડી દે. મને એ બધું નહીં ફાવે. તો બાપને ઘરે રહેવાય. તાપી હાલી છે ને એમાં પડી જવાય. આ ન ફાવે ને તો બીજાના ઘર ન ભંગાય. મને નહોતું ફાવતું એટલે એ હું કઈ એ ખાવા નહોતા દેતા. એ એમ કહેતા હતા કે તમે આખી રાત જાગો. એ શું કહેતા હતા કે વહેલા ઉઠો. વહેલા ઉઠવાનું તો સ્વાસ્થ્ય માટે સારું છે. એ તમારે જે કરે ને એ તમારા હારા માટે કરે છે. પણ ત્યારે તમને એમ થાય આ મારી ઉપર જુલમ કરે છે. અને ફાવતું નહોતું એટલે એને 25 વર્ષ એક ધારું એના દીકરાને ફાવ્યું અને તું આવી પછી એને ન ફાવ્યો. એને તો બિચારાને ઘણું ફાવતું હતું, તને નહોતું ફાવતું. અને આપણને ન ફાવે ને તો બીજાને અડચણ ન દેવાય. એનો રસ્તો આપણે કાઢવાનો હોય. અને રસ્તો તે કાઢ્યો, પણ કેવો? એક સભ્યની ઘરમાંથી બાદબાકી કરીને કાઢ્યો. પણ મામા, એમાં એવું હતું ને કે મમ્મી
જૂના વિચારોના હતા. અમે આવા કપડાં પહેરીએ અને પૈસા ઉડાડીએ ને એને નહોતું સારું લાગતું, અને નાની નાની વાતમાં અમને કીધા કરતા હતા. એટલે જ એને અમે આ ઘરમાંથી બહાર મૂક્યા. મમ્મી જૂનવાડે વિચારના હતા એટલે 25 વર્ષ મને મોટો કર્યો ત્યાં લગી જૂના ન લાગ્યા, અને હવે બાયડી આવી ગઈ, લગ્ન કરી દીધા અને તને સમાજમાં મોટું સ્થાન આપ્યું એટલે એ જૂનવાડા વિચારના થઈ ગયા. અરે કોઈ મા બાપને એનો દીકરો પૈસા ઉડાડે ને એ ન સારું લાગે. મારા બેનની મને ખબર છે, એ કહેતા માણસ લોભી ન હોવો જોઈએ, માણસ કરકસરિયો હોવો જોઈએ. એટલે એનો જીવ કરકસરિયાવાળો હતો, અને એ જે કરકસર કરતા હતા ને એ બધું તમારી માટે જ કરતા હતા. એને ક્યાં ભેગું લઈ જવું હતું? એને કયો મોજ શોખ કર્યો? એને કઈ નવી હાડી લીધી? પણ તમે એની લાગણીને, એની દયાને ઓળખી ન ગયા, અને તમે એની હારે આવું વર્તન કર્યું. અરે હજી સમય નથી ગયો, તમે જાઓ, માફી માંગ્યા હોય નહીં. હા મામા, તમે આજે મારી આંખો ખોલી નાખી. હા, આના ચડાવવામાં આવીને મેં મારી જનતાને આ ઘરમાંથી બહાર કાઢી નાખી. પણ હવે તમે કહો છો ને એટલે ગમે ત્યારથી હું મારી માને ગોતી અને આ ઘરમાં પાછી લાવીશ, અને એનું સ્વાભિમાન એને પાછું આપીશ. બસ આ નિર્ણય મને સારો લાગ્યો. ભલે મોડા તો મોડા, તારી આંખ તો ખુલી. અને હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યારે આ ઘરમાં મારી બેન આવશે ને, તારી મમ્મી આવશે ને, ત્યારે જ હું અહીંયા આવીશ. અને જો એ નહીં આવે ને તો હું જિંદગીભર નહીં આવું. નહીં મામા, હું મારા મમ્મીને લઈ આવીશ, પાક્કું લઈ આવીશ. અરે આ શું બોલી ગયા તમે? આપણે કઈ મમ્મીને પાછા નથી લાવવા, એક તો માંડ ઘરમાંથી કાઢ્યા છે. કેટલા બધા પ્લાન કરવા પડ્યા એમના માટે, અને તમે પાછું બધું ગોળ ગોળ ઘુમાવી દીધું. પણ તો હું શું કરું? તે મામાનો સ્વભાવ જોયો ને, એ એક થપ્પડ મારી દીધી મને. એવું ન કહું તો એ ઘરમાંથી બહાર જ ન જાય, અને આપણને ઊભા ઊભા ચીરી નાખાય. મને જે ઠીક લાગ્યું ને એ સમયે મેં એ કર્યું. કાંઈ નહીં, ચાલ, તારા મમ્મી નથી જ જોતા ને ઘરમાં તો નહીં લાવ્યો. અને આમ પણ મામાએ કીધું જ છે ને કે જ્યાં સુધી મારા મમ્મી આ ઘરમાં નહીં આવે ત્યાં સુધી એ ઘરમાં પગ નહીં મૂકે. તો મમ્મી તો અહીંયા કંઈ આવવાના નથી, તો મામા પણ અહીંયા આવવાના નથી, એટલે એ ટેન્શન પણ આપણા રસ્તાની આડે નહીં આવે. હા, એ વાત રાઈટ છે. આવો આવો અરુણાબેન, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ ભાઈ. રાજા દિવસે, હા બેસો. કેમ તમે એકલા જ આવ્યા છો? શિવમ અને શીલા કોઈ નથી આવ્યું તમારી સાથે? અને જ્યારે તમે આવવાના હો ને ત્યારે મારી દીકરી શીલા ફોન કરી દેશે, અને આ વખતે ફોન પણ ન આવ્યો અને તમે અચાનક આવ્યા. પપ્પા, આંટી અહીંયા આપણા ઘરે મહેમાન ગતિ કરવા નથી આવ્યા, પરંતુ એ અમદાવાદના રસ્તા પર રઝળતા મૂકી દેવામાં આવ્યા છે. શું રઝળતા મૂકી દેવામાં આવ્યા? મતલબ? શીલા દીદીને એમની સાસુ જોડે ગમતું નહોતું, એટલે એને જીજાજી સાથે ઝઘડો કરીને આંટીને બહાર કઢાવી મૂકી. આંટીને જીજુ રસ્તા પર રઝળતા મૂકીને વળ્યા, અને ત્યાં મેં જોયું કે આંટી બેઠા બેઠા રોવે છે, અને હું તો મારી ધૂનમાં જતો હતો. ત્યાં મેં આંટીને જોયા એટલે સીધી મેં ગાડી એની પાસે ઊભી રાખી અને આંટીને અહીંયા લઈ ગયા. પણ આંટીએ મારી વાત ન માની. આંટી કહે કે મારે નથી આવવું. એને એમ કીધું કે હું તમારા પર બોજ બનવા નથી માંગતી, છતાં હું એને અહીંયા લઈ આવ્યો. અરે બેન, ભલે ને તમારા દીકરાએ તમને ઘરની બહાર કાઢી મૂક્યા હોય, તો આ અમારા ઘરને શું તમે પાકું સમજો છો? તમારે અહીંયા જ રહેવાનું છે, અને એ બાબત હવે તમે જરાય અફસોસ નહીં કરતા, શાંતિથી અહીંયા રહેજો. મને મારી દીકરી ઉપર ગર્વ હતો, પણ મારી દીકરી આટલી બધી જલીલ નીકળી, અને તેણે તો મારા સંસ્કારને લજવાશ. મને મારી શીલા ઉપર ગર્વ હતો. અરે હું તો એમ સમજતો હતો કે મારી દીકરી કેટલી ડાય છે, અને આ તો કપાતર નીકળી. હવે માની લો કે તમે તો એના સાસુ છો, અને મારા ઘરના તો કે દિવસના
ભગવાનને વાલા થઈ ગયા છે. અને જો મારા દીકરાને હવે આવું કર્યું હોય તો એને કેમ થાય? પપ્પા, શીલા દીદીએ બહુ નીચ કામ કર્યું છે. એને એના કર્મોનું ફળ તો મળવું જ જોઈએ. હા બેટા, તારી વાત તો સાચી છે. એને સજા તો મળવી જ જોઈએ, પણ હું એને એવી સજા આપીશ ને કે એ જિંદગીભર યાદ રાખશે. ના ભાઈ ના, તમે એવું કાંઈ નહીં કરતા. તમે શીલાને કાંઈ નહીં કહેતા. અરે મારે તો હવે બોધ ગઈને થોડી રહી. જેટલા વર્ષો જીવી એટલા મહિનાય કદાચ નહીં નીકળે અને હું તો ક્યાંય બટકું રોટલો ખાઈને પડી રહીશ. પણ એ બે સુખી છે ને, તો એના જીવનમાં આગ લગાડનાર હું કોણ? એને શાંતિથી જીવવા દો. મને એ લોકો માટે કોઈ ફરિયાદ નથી. પણ તમે શીલાને કાંઈ નહીં કહેતા. તમને ફરિયાદ નહીં હોય, પણ આજે મારા સંસ્કાર આપેલા ઉપર મારી દીકરીએ મારું નાક કપાયું છે, એટલે એની સજા તો હું જરૂર એને આપીશ. અરે મેં તો મારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા હતા કે સાસુને સગી માની જેમ સાસુએ, એની બદલે તમારી આવી હાલત કરી. ઉભા રહે, હું એને અત્યારે જ ફોન કરીને બોલાવું છું. ભાઈ, હજી પણ હું કહું છું, તમે એને ફોન કરીને નહીં બોલાવો. એને એમ થશે કે મારી સાસુ મારા પપ્પાના ઘરે જઈને મારા વિરુદ્ધ ફરિયાદ કરી. નહીં બોલાવો ભાઈ, નહીં બોલાવો. એને જે થવું હોય એ થાય, પણ મારી દીકરી એની ફરજ નથી નિભાવી, પણ હું મારી ફરજ નિભાવીશ. એને બોલાવવા દો અને સોખવટ કરવા દો. અને તમારે અહીંયા રહેવું પડે ને તો જરાય ચિંતા નહીં કરતા, તમે મારા બેન જ છો. હા પપ્પા. હાલો શીલા, હા તમારું કામ છે, અહીંયા આવો ને મારા ઘરે. પણ કેમ આમ અચાનક? શું કામ છે? અરે કાંઈ વાત નથી બીજી, તમારું કામ છે થોડું, તો જેમ બને એમ જલ્દી આવો તમે. હા સારું. હા, હમણાં શિવમ આવે ને એટલે એને પૂછીને તમને કેવું. હા સારું. આમ બેસ આખી શેટી હા, ઓળખીને પણ બેઠી હવે છે. જાઉં છું. હું કપડાં સંકેલતી હતી. હાથી આખી શેટીમાં. મારી પાસે કપડાં જેટલા બધા છે તો. હા, એ વાત બી સાચી. ઓય, હા? આજે પપ્પાનો ફોન આવ્યો હતો. પપ્પાએ આપણને આજે અમદાવાદ એમના ઘરે બોલાવ્યા છે. કેમ અમદાવાદ? એ પણ અચાનક? એવું તો કંઈ કહ્યું નથી પપ્પાએ, પણ મને એવું લાગે છે કે કંઈક વિકીના સગપણનું ગોઠવવાના હશે, એટલે જ પપ્પાએ આપણને ત્યાં બોલાવ્યા હોય. એ વાત સાચી તારી. પણ શીલા, આવું છે ને, તારા પપ્પા સુરતમાં રહેતા હતા ને, એ બહુ સારું હતું. આ જો હવે અમદાવાદ વયા ગયા ને 2 મહિના પહેલા, તો ત્યાં ધક્કો થશે ને. હા, પણ એમાં શું છે, વિકીને ત્યાં જોબ મળી ગઈ ને એટલે અમદાવાદ જતા રહ્યા. એ વાત પણ સાચી છે. પણ શીલા, હું શું કહું છું, તું એકલી જી આવજે ને યાર. એમાં શું છે કે ઓફિસમાં બધો કામભાર મારી ઉપર મૂકેલો છે. હમણાં લોડ બહુ છે કામનો. અરે તમારે તો આવું જ પડે ને. પપ્પાએ આપણને બંનેને ફોર્સ કરીને બોલાવ્યા છે કે તમારે બંનેને આવું જ પડશે અમદાવાદ. કાંઈ નહીં, ચાલ આપણે જઈએ અમદાવાદ. પણ ત્યાં વધારે રોકાશું નહીં, મારે કામ બહુ જાજુ છે. આજે જો ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઉં છું. આજે આપણે નીકળીએ. ઓકે ઓકે, સારું ચાલો, તમે તમારી તૈયારી કરો, હું કપડાની બેગ રેડી કરું છું. કેમ કપડાની બેગ તૈયાર કરે છે? આપણે ત્યાં અઠવાડિયું રોકાવા નથી જવાનું, માત્ર એક જ દિવસ જવાનું છે. એક જોડી કપડાં લેજે, વધારે ન લેતી. હા, ને હું ફ્લાઇટની ટિકિટ બુક કરું છું. ચાલ, ને આમ જો મારી વાત સાંભળ, તું ભલે અહીંયા મંગળસૂત્ર નથી પહેરતી અને ચાંદલો નથી કરતી, પણ આપણે તારા પપ્પાને ઘરે જઈએ છીએ ને તો ચાંદલો ને મંગળસૂત્ર પહેરી લેજે. નકર પાછા તારા પપ્પા ખબર છે ને, એક તો જૂનવાણી વિચારના છે, મને કઈ ફરક નહીં પડે, પણ પછી તને વળશે, પછી મને ન કહે. હા સારું, હા, હું ચાલ. બધું જ બેગમાં મૂકી દઉં છું. બેગમાં નથી મૂકવાનું, પહેરવાનું છે. ઓકે, પહેરીશ બાબા. હા, ચાલ. પપ્પા કેમ છો? મજામાં. કેમ પપ્પા તમે આમ ઉદાસ છો? હું આવી એ ન ગમ્યું તમને? અરે આ તમારી લાડકી દીકરી કેટલા સમય પછી તમારા ઘરે આવી છે, તો પણ તમારા મોઢા ઉપર જરાક પણ સ્માઈલ નથી.
અરે બેટા, સ્માઇલ ક્યાંથી હોય? તું તારી સાસુને તો હારી લાવી નથી, કેમ એકલા જ આવ્યા? એ તો પપ્પા એમની તબિયત થોડી ખરાબ હતી ને એટલે અમે એમને સાથે નથી લાવ્યા, પણ એ સારા થઈ જશે ને એટલે જરૂર એક વખત અહીંયા આવી જશે. અરે જો એની તબિયત ખરાબ હતી તો તમારે 2 જણાને થોડો અવાય, 1 જણાને જવાય ને. એકને એની સંભાળ માટે અહીંયા રહેવું જોઈએ કે નહીં? ના ના, એટલી બધી પણ એમની તબિયત ખરાબ નથી કે એક જણને એમની સાથે રહેવું પડે. એ તો કરી લેશે એમની રીતે. હા, તું એની સેવા કરે છો ને પાછી. અને જો સાસુની સેવા કરવી, માવતરની સેવા કરવી એ વહુ અને દીકરાને ફરજમાં આવે છે. અને જો તું એને હેરાન કરીશ ને તો એને હેરાન કર્યા જેવું એકે પાપ નથી. ના ના પપ્પા, હું તો એમને મારા સગા મમ્મીની જેમ જ વાંચું છું. હું કઈ થોડી તમારા સંસ્કારને લાંછન લગાવું. તમે તો મને કેટલી બધી શિખામણ આપી છે કે સાસરિયામાં કેવી રીતે રહેવું, કેવી રીતે લાડથી રહેવું, કેવા સંસ્કાર રાખવા. એ બધા તમારા સંસ્કાર હું થોડી ભૂલું. તો સારું, પણ તારી સાસુની તબિયત ખરાબ છે ને, સાચું કહેશે ને તું? હા હા, હું સાચું જ કહું છું પપ્પા. પણ તું આ વાત કરે છે ને તો તારા મોઢા પરથી મને એવું લાગે છે કે તું આમ દબાવીને થોડુંક પરાણે ખોટું બોલતી હોય એવું લાગે છે. અરે ના ના પપ્પા, હું તો તમારી દીકરી છું, હું થોડી ખોટું બોલું. સારું, તું સાચી છો કે ખોટી હમણાં જ ખબર પડી જશે. અરુણાબેન, મમ્મી તમે અહીં? સાલા નાલાયકો, હરામખોર, તમારી સગી માને આવી હાલત કરી અને રસ્તે રઝળતા મૂકી દીધી. અને આવું કામ કરતા તને શરમય ન આવી? અરે લોકો તો પારકીમાં હોય ને એને સગી માં સમજીને સેવા કરે છે, અને આ તારી સાસુ એટલે તારી સગી માં જ કહેવાય, અને તે એને રસ્તે રઝળતી મૂકી દીધી. શીલા, તે આજે શરમથી મારું માથું ઝુકાવી દીધું છે, અને મને એ કહેતા શરમ આવે છે કે તું મારી દીકરી છે. અરે મને દુઃખ થાય છે કે મારું લોહી આટલું હલકું નીકળ્યું. અરે મારી દીકરીના આટલા નીચ સ્વભાવની નીકળી. વિકી, ઓલા કાગળ લાવ. લે આ કાગળ. મેં વકીલ પાસે લોટરી કરાવી છે અને આમાં લખ્યું છે કે આજ પછી તારે ને મારે કોઈ સંબંધ નથી. તું મારી દીકરી નથી અને હું તારો બાપ. સમજજે કે આજથી તું મારા માટે મરી ગઈ છે. લે આમાં સાઈન કરી આપ. કડા કાગળ ને સાઈન કરી દે. કીધું ને તને આમાં સાઈન કરી દે. એકવાર કીધે ખબર નથી પડતી? પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું આવું ક્યારેય નહીં કરું. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. આમાં સાઈન કર અને નીકળ્યા ઘરની બહાર. પપ્પા પ્લીઝ આવું ન કરો. હું તમારી દીકરી છું, મને આવી રીતે ઘરની બહાર નહીં કાઢો. તું મારી દીકરી છો તો આ તારી માં નથી? એને કેમ ઘરની બહાર કાઢ્યા? આજ પછી તારે ને મારે કોઈ સંબંધ નથી. તું મારે માટે મરી ગઈ છે, સમજી લે. જા, 1 મિનિટ પણ તું આ ઘરમાં નહીં જોઈએ. નીકળ અહીંયાથી. અરે બેઠી છો હું હજી હામું જોઈને? નીકળ. એક સાસુને નથી સાસવી એકતી. બાપના સંસ્કારને તો લાંછન લગાવ્યું છે તને. આવી દીકરીઓ હોય ને એટલે જ બાપને નીચા જોયું થાય છે. અરે તમને જરા પણ લાજ શરમ ના આવી કે પત્નીની સડામણી માથે એક સગી માને જાકારો દેતા? અરે એ તમારી પત્ની હતી ને તો પહેલી ફરજ તમારે પત્નીના ઘરની બહાર કઢાય. જેની જન્મ દીધો હોય ને અને 9 મહિના જેની પેટમાં રાખ્યો હોય એને આવા દિવસો જોવાના વારા આવે? અરે તમને મારે શું કહેવું કે દીકરો માનો પહેલો હોય અને વહુનો પછી. અને ભલે મારી દીકરી રહી છતાં હું તમને કહું છું કે તું તો હાવ વહુ ગેલો નીકળો. વહુ ગેલો કે માને જાકારો આપ્યો છે. કેવી બુદ્ધિ તમારી? નીકળો અહીંયાથી. હવે મારે જાજુ નથી કહેવું તમને.
એ સાનમાં સમજી જાય ને એ જ માણા. બાકી આમ એકલી લબાડ કરીને સમજે તમારી જેવા ઢોર નો સમજે જે બાયડીના કહેવામાં આવી જાય. બેન, તમે હવે જરાય ઉપાધિ નહીં કરતા. ભાઈનું ઘર સમજીને શાંતિથી રહેજો અહીંયા. ભલે તમારો દીકરો ને મારી દીકરીને જે મોજ કરવી લીલા લહેર કરવા હોય ને કરે, એને ખબર પડશે. થોડોક સમય જવા જો ને પછી બધું સાંભળશે. હાહુ માં, આ તો હાહુ હતી તે સારું હતું, બધું માથે આવશે ને તો ઈ. શીલા, શીલા, ઊભી થા. હાલે, હા દૂધ પી લે. છેલ્લા 1 અઠવાડિયાથી તું સરખી જમતી પણ નથી. શીલા, પી લે. આટલે 1 ઘૂંટડીમાં થાય. નહીં, મારે નથી પીવું દૂધ કે કંઈ પણ. મારા સગા બાપે મારો ત્યાગ કર્યો છે. મને બહુ જ દુઃખ લાગ્યું છે. શીલા, દુઃખ તો મને પણ લાગ્યું છે, પણ આમને આમ જો તું જમીશ નહીં અને પાણી પણ નહીં પીશ ને તો તું મરી જઈશ. ભલે હું મરી જાઉં, મારી મોત મને મંજૂર છે, પણ મારા સગા બાપે મારી સાથે આવું કર્યું. અને આમ પણ એ બાપ આવું કરે જ ને, એમાં એમનો કોઈ વાંક નથી. કારણ કે મેં પણ મારી માં જેવી સાસુ ઉપર અત્યાચાર કર્યો જ છે ને. શીલા, તું આ બધું વિચારવાનું બંધ કર. એ આપણે પછી જોઈ લઈશું. અત્યારે તું દૂધ પી લે. તને મારા સમજે. દૂધ પી લે, થોડુંક તો પી લે. દૂધ પી લે. નહીં, મને નથી પીવું. મેં કેટલું મોટું પાપ કર્યું છે. હું બહુ મોટી ગુનેગાર છું. શીલા, ગુનેગાર તું નથી, સૌથી મોટો ગુનેગાર તો હું છું. અરે તારી તો સાસુ છે, પણ મારી તો સગી માં છે, મારી જનેતા છે. મેં એની જોડે આવું કર્યું. અરે મેં એને ઘરની બહાર મૂક્યા. અરે એ માં જેને મને નાનપણથી અત્યાર સુધી મોટો કર્યો, જ્યારે હું નાનો હતો ને ત્યારે એ ખુદ ભીનામાં શું અને મને સુકામાં સુવડાવતી. એ માં જોડે મેં આવું કર્યું. અરે હું નફટ દીકરો છું, નફટ. મેં બધું જ સાંભળ્યું છે. તારા બાપે તારો ત્યાગ કર્યો ત્યાં તને એટલું લાગી આવ્યું તો જરાક વિચાર કર કે એક દીકરાએ એની સગી માનો ત્યાગ કર્યો હશે ત્યારે એને કેટલું લાગ્યું આવ્યું છે અને કેટલું દુઃખ થયું છે, ખબર છે તને? પપ્પા, પ્લીઝ મને માફ કરી દો. મારે આવું નહોતું કરવું જોઈતું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારે માફી જ માગી હોય ને તો મારી નહીં, પણ જેનો ગુનો કર્યો છે ને એની માગ, આ તારી સાસુ નહીં. મમ્મી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પછી ક્યારેય હું આવું નહીં કરું. બેટા, સંતાનો જ્યારે નાદાનીમાં કંઈ ભૂલ કરે ને તો માં કે બાપ એનું ખોટું ન લગાડે. થઈ જાય ભૂલ. અને તમે લોકોએ જે પણ કંઈ કર્યું હશે ને મને એનું દુઃખ નથી થયું. બસ તમે સમજી ગયા. આ તમારી આંખમાં પશ્ચાતાપના આંસુ છે ને એ માફી જ છે બેટા. પપ્પા, બેનને એમની ભૂલ સમજાઈ ગઈ છે, તો હવે એને માફ કરી દો. હા મમ્મી, હું તમારા ચરણ ધોઈ અને પાણી પીવું ને તોય તમારું ઋણ ચૂકવી શકું એમ નથી. મને માફ કરી દો, માફ કરી દો. અને આ શીલાને પણ એની ભૂલ સમજાઈ ગઈ છે, એને પણ માફ કરી દો. હા બેટા. પપ્પા, તમે પણ માફ કરી દો. હા.